એક બીજું પણ છે જે મેડિટેશન અને મેમરીને કમ્બાઈન કરે છે, એનું પ્રેઝન્ટેશન બતાવું? બતાવો. Because that is something that will be very interesting. જેમ મેં આપને શરૂઆતમાં કીધું હતું, ઘણા મીન્સ કે આપણા બધા લોકોની ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, હું આ બધું વસ્તુ કરવાનું ચાલુ કર્યું એ પહેલાં મને એમ લાગતું હતું કે રિલિજન એની જગ્યાએ છે, સાયન્સ એની જગ્યાએ છે, આ બંનેનો કોઈ સમન્વય નથી, બંને ભેગા થવાના નથી, અને એમનું કામ કરવા દો, આપણે આપણું કામ કરવા દઈએ, અને આ પોતાની જાતને બહુ જ ઇન્ટેલિજન્ટ ને ઇન્ટેલેક્ચ્યુઅલ માનતા ગયા. જેમ જેમ શીખતો ગયો, જાણતો ગયો, એમ લાગતું ગયું કે આઈ થિંક બંને વસ્તુ સેમ જ છે, કે જે આપ કરો છો એનો પૂરો સમર્થન વિજ્ઞાનમાં છે. અને આપણે એક જ વસ્તુ લઈશું કે જે અહીંયા બધા લોકો સમજતા હોય જે વસ્તુને, એનું નામ છે મેડિટેશન, ધ્યાન, આધ્યાત્મક. એ બધા જ કરીએ છીએ આપણે અને કરે છે, અને એનો શું ફાયદો થાય એને સાયન્ટિફિક રીતે અમે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ એ હું આપને બતાવું છું. અમે એક સરસ્વતી સાધના કરીને કર્યું હતું. 104 બાળકો, 8મી ને 9મી કક્ષાના બાળકોને અમે ભેગા કર્યા. સરસ્વતી બીજ મંત્ર છે ઓમ ઐમ નમઃ. એ બીજ મંત્ર પર અમે એમને ઘૂંટવાનું કીધું. પ્રિન્ટેડ હતો, 108 વાર ઘૂંટવાનો એને પ્રિન્ટેડ ઉપર. ઘૂંટતી વખતે બોલવાનો, બોલતી વખતે સાંભળવાનો અને જોવાનો. એટલે ચારે સંજ્ઞાઓ એંગેજ થતી હતી: જોવાની, બોલવાની, સાંભળવાની અને લખવાની. એક એક્સરસાઇઝ હતી જે એક પ્રકારનું મેડિટેશન છે. એ મેડિટેશન કરતાં પહેલાં અમે છોકરાઓને કામ ડાઉન કરતા હતા. પહેલાં શાંતિ કરતા હતા. હા, શાંત કરતા હતા, અને એમનું એક્સાઇટમેન્ટ હોય બધું ઓછું કરી ને પછી આ સાધના આપી. 48 છોકરાઓને સાધના આપી, 56 છોકરાઓને ઘરે એ જ વસ્તુ કીધું કે તમે તમારી રીતે કરો. 4 વસ્તુ અમે એનાલાઇઝ કરી. વર્કિંગ મેમરી, એટલે હું તમને ફોન નંબર આપું અને તમે ફોન નંબર યાદ રાખો, એ વર્કિંગ મેમરી કહેવાય. 2 મિનિટ માટે તમારે યાદ રાખવાનું છે અને પછી લખી નાખવાનું છે. બીજું છે એટેન્શન, કોન્સન્ટ્રેશન. એ આપણે બધા સમજીએ છીએ કે કોઈ કેટલું કોણ ધ્યાન આપી શકે છે. ચંચળ વિદ્યાર્થી ધ્યાન ના આપી શકતો હોય, શાર્પ વિદ્યાર્થી વધારે ધ્યાન આપી શકતો હોય. એટેન્શન. થર્ડ ઇઝ એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ ડિસિઝન મેકિંગ, વિચ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન મેકિંગ પાવર, કે જેમાં તમે રાઇટ ડિસિઝન લો. કોઈ પણ પર્ટિક્યુલર ટાસ્ક આપ્યું છે એનું એનાલિસિસ કરીને, ઇવેલ્યુએશન કરીને, એનો ઉપર નીચેનો વિચાર કરીને, આગળ પાછળનો વિચાર કરીને એના વિશે ડિસિઝન લો. અને છેલ્લું છે લોંગ ટર્મ મેમરી, કે જે તમે આપ શાસ્ત્રોનો અભ્યાસ કરો છો, વાંચો છો, શીખો છો, એ બધું 4 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે પણ એને પાછું યાદ કરીને રીપ્રોડ્યુસ કરી શકો. સો 4 ડિફરન્ટ પાર્ટ ઓફ મેમરી અમે એનાલાઇસિસ કર્યું. અને આ બધા ડિફરન્ટ પેરામીટર્સ, હન્ડ્રેડ્સ ઓફ પેરામીટર્સ બાય એન ઇમ્પોર્ટન્ટ સાયકોલોજિસ્ટ, વી એનાલાઇઝ દેટ. વોટ ડીડ વી ફાઇન્ડ? વી ઓલ્સો ગેવ પેરેન્ટ્સ અ સ્કેલ, કે ભાઈ તમારા છોકરાઓને માટે તમે શું જોયું. અમારી પાસે ઓબ્જેક્ટિવ નથી, પણ તમારે ખાલી તમને કહેવાનું કે ભાઈ આ સરસ્વતી સાધના આપી હતી અને નથી આપી. એ પેરેન્ટ્સોને અમે પૂછ્યું કે તમે શું અનુભવ કર્યો. તો પેરેન્ટ્સોએ કીધું કે સ્ટડી સ્કોર્સ, છોકરાઓનો ભણવાનો સ્કોર જે લોકોએ સાધના કરી હતી એમાં ઇમ્પ્રૂવ થઈ ગયો હતો. જે લોકોએ સાધના નહોતી કરી એ ઇમ્પ્રૂવ નહોતો થયો. અને વિજ્ઞાનમાં એવું કહેવામાં આવે છે સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ. એટલે ધારો કે 4 છોકરામાં ઇમ્પ્રૂવ થયો અને 5માં ઇમ્પ્રૂવ ન થયો તો એ સારું ઇમ્પ્રુવમેન્ટ ન કહેવાય. આપણા ભાષામાં કહીએ તો 5 વધારે છે 4 કરતાં. 5માં ઇમ્પ્રૂવ થયો અને 4માં ન થયો તો ઇમ્પ્રૂવ કહેવાય. વિજ્ઞાન નથી માનતું. વિજ્ઞાન જ્યારે 8માં થયો અને 4માં ન થયો હોય તો એ માને છે. એટલે સ્ટેટિસ્ટિકલ સિગ્નિફિકન્સ કહેવાય, કે જેને કારણે આપણે કહી શકીએ કે ભાઈ આ ડેફિનેટલી પોસિબલ છે. એ સ્કોર, એનો સ્ટડી સ્કોરમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ. અમે બીજું બધું પણ પૂછ્યું હતું. ઓબિડિયન્સ, એમાં એ લોકોને ફરક ના લાગ્યો. સ્ટડી હેબિટ્સમાં ફરક ના લાગ્યો. પેરેન્ટ્સને બિહેવિયર વિથ અધર્સ, યસ, સાધના કરેલા છોકરાઓનું બિહેવિયર બદલાઈ ગયું અને એમની મેમરી બદલાઈ ગઈ એકોર્ડિંગ ટુ ધ પેરેન્ટ્સ. છોકરાઓમાં પણ એ જ વસ્તુ ઇમ્પ્રુવમેન્ટ જોઈ અમે. એટેન્શન સ્પેન અને વર્કિંગ મેમરી બે. શોર્ટ ટર્મ મેમરી, કારણ કે 45 દિવસની જ સાધના હતી, એટલે શોર્ટ ટર્મ મેમરી અને એટેન્શન સ્પેન બંને છોકરાઓમાં પણ ઇમ્પ્રૂવ થઈ ગયું. આ પછી અમે નક્કી કર્યું કે ભાઈ આને રિસર્ચ તરીકે પબ્લિશ કરતાં પહેલાં વિચારીએ કે દુનિયામાં આપણા સિવાય કોઈએ વિચાર્યું છે કે નહીં કે આપણે સૌથી પહેલાં હતા. બરાબર. કારણ કે આપણે પહેલાં હોઈએ તો આપણા પર બહુ ભાર વધી જાય. તો યુનિવર્સિટી કોલેજ ઓફ લોસ એન્જલસે બતાવ્યું છે કે મેડિટેશન કરનારા લોકોની મેન્ટલ એજ ઓછી થઈ જાય. હું આગળના સ્લાઇડમાં બતાવીશ. પછી મંકી બ્રેન, આપણા મગજમાં એક મંકી બ્રેન હોય છે કે જે અહીંયાથી કૂદે ત્યાં કૂદે. હું તમારી જોડે વાત કરું તો તમને બીજા વિચારો આવતા હોય, મને બીજા વિચારો આવતા હોય. હું વચ્ચે હમણાં ફોનને અડવા ગયો હતો.
દરેકની અંદર એક મંકી બ્રેન હોય છે, એટલે એ મંકી બ્રેનને પણ મેડિટેશન કરવાવાળા લોકો ક્વાઇટ કરી દે. Few days of training can improve concentration and attention, can help in treating addiction, it can help in treating depression. ડિપ્રેશનને પણ ઇમ્પ્રૂવ કરી શકે છે મેડિટેશન. અને બિહેવિયર, જે પેરેન્ટ્સોએ પણ આપણને કન્ફર્મ કર્યું કે બિહેવિયરમાં પણ એમને ફરક લાગ્યો હતો. યુનિવર્સિટી કોલેજ લોસ એન્જલસમાં હાન્સ ઓટો લુડર્સ કરીને છે, એક વેરી સિનિયર સાયન્ટિસ્ટ. એણે પોતે 50 વર્ષ ઉપરના ઉંમરના માણસોને જે મેડિટેશન કરતા હતા અને મેડિટેશન નહીં કરતા હતા એ લોકો વચ્ચે MRI કરાવડાયું, અને જે લોકો મેડિટેશન કરતા હતા એ લોકોની ઉંમર, બ્રેનની ઉંમર 7.5 years less than the people doing meditation. વાહ. So the people doing meditation had a profound improvement in એમનામાં અંદરમાં બ્રેનની અંદર એટલી ઇમ્પ્રુવમેન્ટ હતી કે 50 વર્ષનો માણસ 42 વર્ષનો બ્રેન લાગતું હતું. અને દેટ ટેલ્સ અસ કે હાઉ ઇટ હેલ્પ્સ. અને કેમ હેલ્પ કરે છે મેડિટેશન? તો મેડિટેશનથી આટલા બધા એરિયા એક્ટિવેટ થાય છે. આ એમિગડેલા છે જ્યાં આપણું એગ્રેશન અને ખાવા પીવાની વસ્તુઓ છે. આ ઇન્સ્યુલા જે છે એ આપણી પેઇન સર્કિટ છે, એ પેઇન પણ તમારું ઓછું કરી નાખે છે. અને જે આ બધા જ એરિયા છે, સિંગ્યુલેટ જાયરસ ને આ બધી જ એરિયા એ મેમરી, એટેન્શન અને એક્ઝિક્યુટિવ ફંક્શનિંગ જોડે જોડાયેલી છે. આ બધા જ એરિયામાં નેચર રિવ્યુઝ કરીને જર્નલ છે, વન ઓફ ધ મોસ્ટ પ્રેસ્ટિજિયસ જર્નલ. એમાં પબ્લિશ થયું હોય તો એ આપણે કહીએ ને 100 ગળને પાણી ગળીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં, આ 1,00,000 ગળને પણ પાણી ગળો તો હાર્ડલી કોઈ આર્ટિકલ એમાં પબ્લિશ થાય, કારણ કે ઇટ હેઝ અ બર્ડન. એની પર પોતાની પર એટલી જવાબદારી છે કે એમાં પબ્લિશ થયેલી વસ્તુ જાણે બ્રહ્મ વાક્ય ગણાય એમ સાયન્સ માટે. એ તો એમાં પબ્લિશ થયેલું છે કે આ મેડિટેશનથી આટલી વસ્તુ ઇમ્પ્રૂવ થાય છે. નોટ ઓનલી ધેટ, મેડિટેશન કેન બી પરફોર્મ, ડિફરન્ટ પીપલ ડુ ડિફરન્ટ મેડિટેશન. યોગિક લોકો જુદું મેડિટેશન કરે છે, ચાઇનીઝ લોકો ટાઈચી કરીને કરે છે. તો ટાઈચી કરવાવાળા લોકોનું પણ ડિપ્રેશન ઓછું થઈ ગયું હતું. ટાઈચી એટલે કેવી રીતે? Taichi is a physical exercise, but it involves a large amount of concentration and flowing movements of the body. It's a Chinese art, like yoga. આપણે જેમ યોગા કરીએ છીએ એમ એ લોકો તાઈચી કરતા હોય છે, અને એ ઓલ ગ્રુપ ઓફ એજ ગ્રુપ ઓફ પીપલ ડુ ઇટ. બટ તમે જુઓ એમને તો એક સિંક્રોનાઇઝ મેથડથી એ લોકો એક્શન્સ કરતા હોય છે, અને દેટ બેઝિકલી ઇટ ઇઝ ઓલ કમિંગ ડાઉન ટુ કે તમે તમારી નર્વ્સને કેમ કામ કરો છો, તમારા મંકી બ્રેનને કેમ તમે સ્ટેબિલાઇઝ કરો છો, તમારે એક જ વસ્તુ પર કેવી રીતે કોન્સન્ટ્રેશન કરો છો અને ફોકસ કરો છો. આપણે જેમ સરસ્વતી સાધનામાં આપણે શું હતું, એટ ધ એન્ડ ઓફ ધ ડે શું હતું કે ભાઈ છોકરાઓને એક જ વસ્તુમાં ફોકસ કરાવડાવ્યું, એમનું મગજ ભટકવા ન દીધું. કારણ કે આ કાન બોલવાનું, સાંભળવાનું બધું અટકાવી દો તો મગજ ક્યાં ભટકે. એટલે અલ્ટિમેટલી મેડિટેશન ઓલ્સો ઇમ્પ્રુવ્સ ઇમોશન, કનેક્ટિવિટી ઓફ એમિગડેલા. સર, એકાગ્રતા અતિ મહત્વની થઈ. પણ એકાગ્રતા કરવા માટે ડિસિપ્લિન જોઈએ, ડિસિપ્લિન માટે ગુરુ જોઈએ. એ તો બરાબર છે. પણ એ લોકો તો ધ્યાન ને એકાગ્રતા કો કે મેડિટેશન કો. સાચી વાત છે. આપણે પરમેશ્વરનું ધ્યાન કરીએ છીએ. એક્ઝેક્ટલી, ઇટ ઇઝ અ મેડિટેશન. હું એ જ કહેવા માંગુ છું કે રિલિજિયન અને સાયન્સ જુદા નથી. યસ. આપણે પરમેશ્વરનું ધ્યાન કેમ કરીએ છીએ? કારણ કે પરમેશ્વરનું ધ્યાન બધાને સમજમાં આવે છે ને. કરેક્ટ. સોરી, આઈ ફરગોટ. આપણે જે મને બતાવ્યું એ વિડીયો 3D એનિમેશન, શું કહો છો તમે? ચેષ્ટા, સ્વાભાવિક ચેષ્ટા ભગવાનની. એ બહુ જ સરસ હતી, બહુ જ આનંદ થયો. પણ એ જોતી વખતે એ બનાવ્યું છે આપણે એટલું સુંદર કે એ જોતી વખતે મારું કોન્સન્ટ્રેશન કે મારું મગજ ક્યાંય બીજે ભટકતું જ નથી. મારું મગજ એમાં એંગેજ થઈ જાય છે. એ મેડિટેશન થઈ ગયું. મંકી માઇન્ડ હાવ શાંત થઈ જાય. હા, એ મેડિટેશન થઈ ગયું. એટલે હું એ જ કહેવા માંગુ છું કે આપણે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી કરતા હતા, આજે વિજ્ઞાન એનો પુરાવો આપે છે. આપે વિજ્ઞાનની જાણકારી વગર આપણા પૂર્વજો, આપણા ગુરુ મહારાજોએ બધું જ આપણા કરતાં ભણેલા હતા, આપણા કરતાં શીખેલા હતા. એ લોકો બધું જ કરતા હતા, કારણ કે એ લોકો પણ વિચારીને કરતા હતા. એ લોકો કંઈ એમને વિચાર આવ્યો કે ના આ કરવા બેસી જાઓ, હાથ પકડીને જોડીને કરો એટલે સારું થઈ જશે, એવું નથી. એમને કંઈક વિચાર્યું હતું અને એ આપણને શીખવાડીને મૂકી દીધું, અને આપણે ક્વેશ્ચન વગર આપણે આગળ વધતા ગયા. એ આપણી સારી વસ્તુ કહેવાય. હવે વિજ્ઞાન ક્વેશ્ચન કરે છે તો એને પુરાવા આપ્યા. તો કંટ્રોલથી આપણે જોયું કે વર્કિંગ મેમરી, ફોકસ, એટેન્શન અને સ્પીડ ઓફ પ્રોસેસિંગ on Wechsler intelligence scale for children improved. Attention, peer relation, mood and well-being remained stable. I think with that I would conclude. Thank you.